ધ્વનિ કયા માધ્યમમાં સૌથી ઝડપી ગતિ કરે છે? ઘન માધ્યમમાં સૌથી વધુ ઝડપી હોય છે ધ્વનિ. ફાઇબર ઓપ્ટિક્સના સિદ્ધાંત પર શું કામ કરે છે? ફૂલ આંતરિક પરાવર્તન, જે ઇન્ટરનેટ માટે વપરાય છે, ફાઇબર ઓપ્ટિક વાયર આવે છે તે. કઈ ધાતુ ચાકુથી સરળતાથી કાપી શકાય છે? તો તે છે સોડિયમ અને પોટેશિયમ, બંનેને ચાકુથી કાપી શકાય છે. જીવવિજ્ઞાનમાં ડીએનએનું પૂરું નામ શું છે? ડીએનએ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, ડીએનએનું પૂરું નામ છે. ચમકતો હીરો કયા સિદ્ધાંતને કારણે ચમકે છે? કુલ આંતરિક પરાવર્તનના કારણે ચમકે છે. રોક સોલ્ટનું રાસાયણિક સૂત્ર શું છે? NaCl છે. રક્ત પરિવહનની શોધ કોણે કરી હતી? વિલિયમ હાર્વેએ કરી હતી. સૌર ઉર્જાને વિદ્યુત ઉર્જામાં કયો સેલ રૂપાંતરિત કરે છે? ફોટોવોલ્ટેઇક સેલ એ રૂપાંતરિત કરે છે. જે સૌર પેનલ લાગેલી હોય છે તેમાં શું હોય? તો ફોટોવોલ્ટેઇક સેલ હોય છે. એનાટોમી અને ફિઝિયોલોજીમાં શું તફાવત છે? એનાટોમી એ સજીવ શરીરની રચના એટલે કે સ્ટ્રક્ચર વિશે અભ્યાસ કરે છે, જ્યારે ફિઝિયોલોજી છે તે સજીવ શરીરના કાર્યો એટલે કે ફંક્શન પર આધારિત છે. ઇસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? બેંગ્લોર ખાતે આવેલું છે. અણુબોમ્બ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ન્યુક્લિયર ફિઝન એટલે કે પરમાણુ વિખંડન પર કાર્ય કરે છે. ઓપ્શન પ્રમાણે તમારે જવાબ આપવાનો રહેશે. જો ગુજરાતીમાં ઓપ્શન હોય તો પરમાણુ વિખંડન યાદ રાખવાનું, અંગ્રેજીમાં હોય તો ન્યુક્લિયર ફિઝન. સૌથી સખત પદાર્થ કયો છે? હીરો છે, ડાયમંડ. ક્લાઉડ કમ્પ્યુટિંગમાં SaaS નો અર્થ શું છે? સોફ્ટવેર એઝ એ સર્વિસ, સોફ્ટવેર એઝ એ સર્વિસ, SaaS. પેટ્રોલિયમમાંથી મળતા મુખ્ય ઘટકો કયા છે? ગેસોલિન, ડીઝલ અને કેરોસીન. જીવવિજ્ઞાનમાં ક્લોનિંગ શું છે? એક જ આનુવંશિક સામગ્રી સાથે સમાન જીવ બનાવવો તેને ક્લોનિંગ કહે છે. વિદ્યુત પ્રવાહના ઉત્પાદન માટે કયું ઉપકરણ વપરાય છે? જનરેટર વપરાય છે. વિશ્વની સૌથી મોટી બેંક કઈ છે? ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કમર્શિયલ બેંક ઓફ ચાઇના, ICBC, તે સૌથી મોટી બેંક છે. બેઝબોલ રમતમાં કેટલા ખેલાડીઓ રમે છે? 9 ખેલાડીઓ મેદાનમાં રમતા હોય છે. ઓલિમ્પિક્સમાં હોકીને કયા વર્ષે સામેલ કરવામાં આવી? 1908માં. ફિફા વર્લ્ડ કપ સૌથી વધુ વખત કયા દેશે જીત્યો છે? બ્રાઝિલ દેશે જીત્યો છે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ક્યારે ઉજવાય છે? 3 મેના રોજ. ભારતમાં નેશનલ ફૂડ ફોર વર્ક પ્રોગ્રામ કયા વર્ષે શરૂ થયો? 2004માં. ગુજરાતમાં બાલ ભવન ક્યાં આવેલું છે? રાજકોટ ખાતે આવેલું છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMF, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, IMFનું પૂરું નામ થાય છે, એ પણ યાદ રાખજો. અને તેનું મુખ્ય કાર્ય શું છે? વૈશ્વિક નાણાકીય સહકારને પ્રોત્સાહન આપવું. ભારતમાં ગ્રાન્ડ સ્લેમ જીતનાર પ્રથમ ખેલાડી કોણ છે? મહેશ ભૂપતિ છે. વર્ષમાં 4 ગ્રાન્ડ સ્લેમ રમવામાં આવે છે. ગ્રાન્ડ સ્લેમ છે તે ટેનિસ સાથે સંકળાયેલો શબ્દ છે. કવિતા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા કોણ હતા? અમૃતા પ્રીતમ. ફ્રાન્સની ગવર્નિંગ બોડીને કયા નામે ઓળખવામાં આવે છે? નેશનલ એસેમ્બલી કહેવામાં આવે છે. વિશ્વ રેડ ક્રોસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 8 મેના રોજ. સૂર્યપ્રકાશમાંથી કયો વિટામિન મેળવવામાં આવે છે? વિટામિન D. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી કોણે ફટકારી છે? રોહિત શર્માએ ફટકારી છે. પોલો રમતમાં દરેક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? 4 ખેલાડીઓ હોય છે. USBનું પૂરું નામ શું છે? યુનિવર્સલ સિરિયલ બસ, USB. હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ બંને યાદ રાખી લેજો. સામાન્ય માણસનું બ્લડ પ્રેશર કેટલું હોય છે? 120, વધુમાં વધુ અને ઓછું 80 હોય છે mmHg. WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે. નોટબંધી ભારતમાં કયા વર્ષે થઈ હતી? 2016માં. તાપી નદી કયા સમુદ્રમાં ભળે છે? અરબી સમુદ્રમાં ભળે છે, જે ખંભાતનો અખાત છે ત્યાં. એપલ કંપનીના સ્થાપક કોણ છે? સ્ટીવ જોબ્સ, સ્ટીવ વોઝનિક અને રોનાલ્ડ વેઇન છે. સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતો દેશ કયો છે? કેનેડા. પક્ષીઓનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવાય છે? ઓર્નિથોલોજી કહે છે. ન્યૂટનનો પ્રથમ નિયમ શું છે? જડત્વનો નિયમ, લો ઓફ ઇનર્ટિયા. વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 5 જૂનના રોજ. ધૂમકેતુ ઉપનામથી કયા ગુજરાતી સાહિત્યકાર જાણીતા છે? ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. ધૂમકેતુ.
ભોગાવો અને રંગમતી નદીના સંગમ પર કયું હડપ્પન સ્થળ આવેલું છે? રંગપુર આવેલું છે. ભગવાન સ્વામિનારાયણનું બાળપણનું નામ શું હતું? ઘનશ્યામ હતું. ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? ક્લેમેન્ટ એટલી હતા. ક્યારે? 1947માં 15 ઓગસ્ટ. દ્વિતીય વિશ્વયુદ્ધ કયા વર્ષે સમાપ્ત થયું? 1945માં સમાપ્ત થયું. વાસ્કો ડી ગામા ભારતમાં સૌપ્રથમ કયા બંદરે આવ્યો હતો? કાલિકટ બંદરે, જે કેરળમાં આવેલું છે. અકબરના દરબારમાં નાણામંત્રી કોણ હતા? રાજા ટોડરમલ હતા. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને સલાહકાર કોણ હતા? ચાણક્ય એટલે કે કૌટિલ્ય હતા. ત્રીજું નામ છે વિષ્ણુગુપ્ત. ત્રણ નામ યાદ રાખજો, કોઈ પણ ઓપ્શનમાં હોઈ શકે. ચાણક્ય, કૌટિલ્ય અને વિષ્ણુગુપ્ત. હિન્દ સ્વરાજ પુસ્તક કોણે લખ્યું છે? મહાત્મા ગાંધીએ લખ્યું છે. કવિ કલાપીનું મૂળ નામ શું હતું? વારંવાર પૂછાતો પ્રશ્ન છે. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. આર્ય સમાજની સ્થાપના કયા શહેરમાં થઈ હતી? મુંબઈમાં થઈ હતી. સિંધુ ખીણની સભ્યતાનું સૌથી મોટું સ્થળ કયું છે? મોહેન્જો-દડો છે. પેશવા શાસનનો અંત કયા યુદ્ધ દ્વારા આવ્યો? ત્રીજું એંગ્લો મરાઠા યુદ્ધ. અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે 3 યુદ્ધ થયા. ત્રીજા યુદ્ધમાં પેશવાઓની હાર થઈ હતી. ભારતનો પ્રથમ વાઇસરોય કોણ હતો? લોર્ડ કેનિંગ. દિલ્હી સલ્તનતના પ્રથમ શાસક કોણ હતા? કુતુબુદ્દીન ઐબક. બિહારના કયા સ્થળે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું? બોધગયામાં થયું હતું. સિક્કિમ કયા બંધારણીય સુધારા દ્વારા ભારતનું પૂર્ણ રાજ્ય બન્યું? 36મો બંધારણીય સુધારો. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી કયા વર્ષે ભારત પાછા ફર્યા હતા? 1915માં. ખજુરાહોના મંદિરો કયા ધર્મો સાથે સંકળાયેલા છે? હિન્દુ ધર્મ અને જૈન ધર્મ સાથે સંકળાયેલા છે. વલ્લભી વિદ્યાપીઠ કયા ધર્મનું મુખ્ય કેન્દ્ર હતું? બૌદ્ધ ધર્મ. મહારાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું? ચેતક હતું. અમદાવાદ શહેરની સ્થાપના કયા સુલતાને કરી? સુલતાન અહમદ શાહે કરી હતી 1411માં. ભારતમાં પ્રથમ રેલવે લાઇન કયા વર્ષે શરૂ થઈ? 1853માં મુંબઈથી થાણા વચ્ચે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાતમાં. જે કંડલા પોર્ટ હતું તેનું નામ બદલી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ કરવામાં આવ્યું છે. કલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ કયા શહેરમાં યોજાય છે? મુંબઈ શહેરમાં યોજાય છે. એન્ટાર્કટિકામાં આવેલ ભારતીય સંશોધન સ્ટેશન કયું છે? મૈત્રી અને ભારતી 2 સ્ટેશન છે એન્ટાર્કટિકામાં ભારતના. વિશ્વનો સૌથી મોટો દ્વીપ સમૂહ કયો છે? ઇન્ડોનેશિયા છે. ગ્રેટ બેરિયર રીફ ક્યાં આવેલી છે? ઓસ્ટ્રેલિયામાં આવેલી છે. મિઝોરમ રાજ્યની રાજધાની કઈ છે? આઇઝોલ છે. અરુણાચલ પ્રદેશનું પ્રાચીન નામ શું હતું? નેફા. નેફાનું પૂરું નામ થશે નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી. યલો રિવર કયા દેશમાં આવેલી છે? ચીનમાં આવેલી છે. કેન્યા દેશની રાજધાની કઈ છે? નૈરોબી છે. અટાકામા રણ કયા ખંડમાં આવેલું છે? દક્ષિણ અમેરિકામાં આવેલું છે. પૃથ્વીના પોપડામાં સૌથી વધુ માત્રામાં કયો ધાતુ મળી આવે છે? એલ્યુમિનિયમ મળી આવે છે. ભરતી અને ઓટનું મુખ્ય કારણ શું છે? સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ. ટેંગાનિકા સરોવર કયા ખંડમાં આવેલું છે? આફ્રિકા ખંડમાં. સામાન્ય હવામાનનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવાય છે? હવામાન શાસ્ત્ર એટલે કે મેટ્રોલોજી કહે છે. યુએસએનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? યુએસએ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. ગુલાબ. ક્યુબ આકારનો સૌથી મોટો સૂર્યમંડળનો ગ્રહ કયો છે? ફોબોસ છે, જે મંગળનો ઉપગ્રહ છે. ચક્રવાતને ફિલિપાઇન્સમાં કયા નામે ઓળખવામાં આવે છે? બાગ્યો કહે છે. ચક્રવાતને શું કહે છે? બાગ્યો. ઇલાયચીની ટેકરીઓ કયા રાજ્યમાં આવેલી છે? કેરળ રાજ્યમાં આવેલી છે. કોંગો નદી કઈ રેખાને 2 વાર ઓળંગે છે? વિષુવવૃત્ત રેખાને 2 વાર ઓળંગે છે કોંગો નદી. વિશ્વનો સૌથી મોટો સક્રિય જ્વાળામુખી કયો છે? મોના લોઆ સૌથી મોટો સક્રિય જ્વાળામુખી. વરસાદ માપવા માટે કયું સાધન વપરાય છે? રેન ગેજ વપરાય છે. આબોહવા પરિવર્તન માટે જવાબદાર કાર્બન ફૂટપ્રિન્ટ શું છે? વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા ઉત્સર્જિત કુલ ગ્રીનહાઉસ વાયુ છે. મહારાષ્ટ્રમાં નર્મદા નદી પર કયો મહત્વનો ડેમ આવેલો છે? નર્મદા સાગર ડેમ, જેનું બીજું નામ છે ઇન્દિરા સાગર ડેમ. વિશ્વમાં સૌથી વધુ મીઠા પાણીની માછલીઓ કયા સરોવરમાં મળે છે? બેકલ સરોવરમાં સૌથી વધુ મીઠા પાણીની માછલીઓ મળે છે. બ્લેક રેવોલ્યુશન શેના ઉત્પાદન સાથે સંકળાયેલું છે? પેટ્રોલિયમ ક્રૂડ ઓઇલ સાથે સંકળાયેલું છે.
ગુજરાતમાં છોટાઉદેપુર શહેર કઈ નદીના કિનારે આવેલું છે? ઓરસંગ નદીના કિનારે આવેલું છે. પૃથ્વીનો કુલ વિસ્તાર કેટલો છે? લગભગ 510 મિલિયન ચોરસ કિલોમીટર છે. ટ્રેકોમા રોગ શરીરના કયા ભાગને અસર કરે છે? આંખને અસર કરે છે. ન્યુટ્રોન તારામાં મુખ્યત્વે કયા કણો હોય છે? ન્યુટ્રોન કણો હોય છે. સોનારનું પૂરું નામ શું છે? સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ સોનાર. તાપમાનનો SI એકમ શું છે? કેલ્વિન છે. કોલસાનું મુખ્ય ઘટક શું છે? કાર્બન. પાણીમાં પાણીના ઓગળેલા ક્ષારને માપવા માટે શું વપરાય છે? TDS મીટર વપરાય છે. શરીરમાં લોહીના ગઠનમાં કયું પ્રોટીન મદદ કરે છે? ફાઇબ્રિનોજન મદદ કરે છે. DNAના સંશ્લેષણની શોધ કોણે કરી? આર્થર કોનબર્ગ દ્વારા કરવામાં આવી હતી. સામાન્ય ગ્લાસ બનાવવા માટે કયા પદાર્થનો ઉપયોગ થાય છે? સિલિકા એટલે કે રેતીનો ઉપયોગ થાય છે. રેઝરનું પૂરું નામ શું છે? લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન લેઝરનું પૂરું નામ થાય છે. વજનનો SI એકમ શું છે? ન્યૂટન છે. કયું વિટામિન હાડકાને મજબૂત રાખે છે? વિટામિન D. ગાયના દૂધમાં પીળો રંગ શાના કારણે હોય છે? કેરોટીનના કારણે હોય છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1. પ્રથમ નંબરે હાઇડ્રોજન આવે છે. ચુંબકની તાકાત કયા એકમમાં માપવામાં આવે છે? ટેસ્લામાં મપાય છે. રોબર્ટ કોચે કયા રોગના બેક્ટેરિયાની શોધ કરી? ક્ષય એટલે કે ટ્યુબરક્યુલોસિસ અને કોલેરા બંનેના બેક્ટેરિયાની શોધ કોણે કરી? રોબર્ટ કોચ. ક્ષય એટલે TB. સૌથી વધુ ઉર્જા કયા આહાર ઘટકમાંથી મળે છે? ચરબી એટલે કે ફેટમાંથી મળે છે. ઇન્ફ્રારેડ કિરણોનો ઉપયોગ શાના માટે થાય છે? રાત્રિ દ્રષ્ટિ નાઇટ વિઝન ઉપકરણો માટે થાય છે. કયું ધાતુ દરિયાઈ પાણીમાંથી કાઢવામાં આવે છે? મેગ્નેશિયમ. સુરક્ષા ફ્યુઝ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે. જીવ વિજ્ઞાનમાં એડેનોસિસ ટ્રાઇફોસ્ફેટ એટલે કે ATP શું છે? કોષોની ઉર્જા કરન્સી છે. બાયોગેસમાં મુખ્ય વાયુ કયો છે? મિથેન CH4. ગણિતમાં શૂન્યની શોધ કયા ભારતીય ગણિતજ્ઞ કરી? આર્યભટ્ટે કરી હતી. ઓપ્ટિકલ ડિસ્કના સંગ્રહને કયા સ્વરૂપમાં લખવામાં આવે છે? બાઇનરી કોડ 0 અને 1. માનવ શરીરનું સૌથી મોટું આંતરિક અંગ કયું છે? યકૃત છે એટલે કે લીવર. ઓસ્ટ્રેલિયન ઓપન કયા મહિનામાં યોજાય છે? જાન્યુઆરીમાં યોજાય છે. ફૂટબોલમાં પીળું કાર્ડ શું દર્શાવે છે? ચેતવણી દર્શાવે છે. લિંબારામ કઈ રમત સાથે સંકળાયેલા છે? તીરંદાજી સાથે સંકળાયેલા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICCનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? દુબઈમાં છે. ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલનું વજન કેટલું હોય છે? આશરે 500 ગ્રામ જેટલું હોય છે એટલે 500 ગ્રામની આસપાસ હોય છે. ભારતમાં રાષ્ટ્રીય કન્યા દિવસ ક્યારે ઉજવાય છે? 24 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. વિશ્વનું સૌથી વધુ ખારાશવાળું સરોવર કયું છે? વાન સરોવર જે તુર્કીમાં આવેલું છે. ભારતમાં રાષ્ટ્રીય મતદાર દિવસ ક્યારે ઉજવાય છે? 25 જાન્યુઆરીના રોજ. સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય કાર્યકારી ભાષાઓ કઈ છે? અંગ્રેજી અને ફ્રેન્ચ. નોબેલ પુરસ્કાર કયા દેશ દ્વારા આપવામાં આવે છે? સ્વીડન. શાંતિ પુરસ્કાર છે તે નોર્વે દ્વારા અપાય છે. સ્વિટ્ઝરલેન્ડનું ચલણ શું છે? સ્વિસ ફ્રેન્ક છે. વિશ્વ બેંકનું મુખ્ય મથક ક્યાં છે? વોશિંગ્ટન DC USAમાં. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISROની સ્થાપના ક્યારે થઈ? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન પૂરું નામ થાય છે અને મુખ્ય મથક છે તે બેંગલુરુ ખાતે આવેલું છે. સ્થાપના થઈ હતી 1969માં. ગુજરાતમાં પ્રથમ મલ્ટીપ્લેક્સ સિનેમા ક્યાં શરૂ થયું? અમદાવાદમાં શરૂ થયું હતું. સાહિત્યમાં નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા? રવિન્દ્રનાથ ટાગોર. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ કયા દેશમાં આવેલી છે? યુનાઇટેડ કિંગડમ એટલે કે UKમાં આવેલી છે. રોયટર્સ કયા દેશની સમાચાર એજન્સી છે? યુનાઇટેડ કિંગડમ. વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? વિનોબા ભાવે પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી. જલિયાવાલા બાગ હત્યાકાંડ કયા શહેરમાં થયો હતો? પંજાબના અમૃતસર શહેરમાં થયો હતો 1919માં. આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે? 16 સપ્ટેમ્બરના રોજ. વિશ્વનો સૌથી મોટો મોતી કયો છે? પર્લ ઓફ અલ્લાહ અથવા તો પર્લ ઓફ પોર્ટે.
સૌથી મોટો બંધારણીય સુધારો કયો છે? 42મો બંધારણીય સુધારો, જેને મિની કોન્સ્ટિટ્યુશન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈ કોમર્સ એ શું છે? ઇન્ટરનેટ દ્વારા માલ અને સેવાઓનું વેચાણ, ઈ કોમર્સ. જીવન વીમા નિગમ LICની સ્થાપના કયા વર્ષે થઈ? LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, 1956માં. શતરંજ રમતમાં પ્રથમ ગ્રાન્ડ માસ્ટર કોણ હતા? વિશ્વનાથ આનંદ, જે આપણા ભારતના છે. અટલ ભૂજલ યોજના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? ભૂગર્ભ જળ વ્યવસ્થાપન. સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે? ડાંગ જિલ્લામાં આવેલું છે. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. ભવાઈ નામના નાટ્ય પ્રકારના પિતા કોણ ગણાય છે? ભવાઈના પિતા અસાહિત ઠાકર. ભારતના પક્ષીઓનો માણસ એટલે કે બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ જાણીતું છે? ડૉક્ટર સલીમ અલી જાણીતા છે. મિનાર એ પાકિસ્તાન કયા શહેરમાં આવેલું છે? લાહોરમાં આવેલું છે. ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું હતું? જીમ કોર્બેટ નેશનલ પાર્ક. ભારતીય શાસ્ત્રીય સંગીતના ધ્રુપદ ઘરાનાનો સંબંધ કયા શહેર સાથે છે? ગ્વાલિયર સાથે છે. તાના અને રીરી કઈ ગુજરાતી સંગીતકાર બહેનો હતી? નાગર ગાયિકાઓ હતી, જે વડનગરની હતી. તાના રીરી મહોત્સવ પણ વડનગરમાં થાય છે અને તાના અને રીરીની સમાધિ પણ ત્યાં આવેલી છે. રઢિયાળી રાત નામે જાણીતું લોકગીત સંગ્રહ કોણે લખ્યું હતું? ઝવેરચંદ મેઘાણી. કથકલી નૃત્યમાં લાલ રંગ શું દર્શાવે છે? દુષ્ટતા અને ગુસ્સો દર્શાવે છે. આંધ્રપ્રદેશમાં આંધ્ર નૃત્ય કયા નામે ઓળખાય છે? વિલાસિની નાટ્યમના નામે ઓળખાય છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણી કી વાવ કયા શહેરમાં આવેલી છે? પાટણ શહેરમાં આવેલી છે. રાણી ઉદયમતી દ્વારા તેમના પતિ ભીમદેવ સોલંકીની યાદમાં બનાવવામાં આવી હતી. 7 માળ ઊંડી આ વાવ છે. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે અને 100 રૂપિયાની નોટના પાછળના ભાગમાં પણ રાણીની વાવને સ્થાન મળેલું છે. પટ્ટાચિત્ર કયા રાજ્યની પ્રખ્યાત કલા છે? ઓડિશા રાજ્યની. ભારત રત્ન પુરસ્કાર જીતનાર પ્રથમ સંગીતકાર કોણ હતા? MS સુબ્બુલક્ષ્મી હતા. ઉત્તર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ગોવિંદ વલ્લભ પંત. ગંગા નદી કયા રાજ્યમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તરાખંડમાંથી ઉત્પન્ન થાય છે. જહાંગીરના શાસનકાળમાં ઇંગ્લેન્ડનો કયો રાજદૂત ભારત આવ્યો હતો? સર થોમસ રો. નવરાત્રી દરમિયાન ગુજરાતમાં કયું નૃત્ય થાય છે? ગરબા થાય છે. ભારતમાં લોકસભાના પિતા કોને કહેવામાં આવે છે? ગણેશ વાસુદેવ માવડંકર. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની શરૂઆત કયા વર્ષે થઈ? 2018માં. ગોવાને પોર્ટુગીઝથી ક્યારે આઝાદી મળી? 1961માં. હિમાચલ પ્રદેશની બીજી રાજધાની કઈ છે? ધર્મશાળા છે. શિમલા અને ધર્મશાળા 2 રાજધાની છે, બંને યાદ રાખજો. મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા? ગોપાલ કૃષ્ણ ગોખલે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આગળનો પ્રશ્ન છે, સિક્કિમની સૌથી લાંબી નદી કઈ છે? તીસ્તા નદી છે. મધુબની પેઇન્ટિંગ કયા રાજ્યની લોકકલા છે? બિહાર રાજ્યની. વિદ્યુત બલ્બમાં કયો અક્રિય વાયુ ભરવામાં આવે છે? આર્ગોન ભરવામાં આવે છે. સૌથી ભારે કુદરતી રીતે બનતો ધાતુ કયો છે? યુરેનિયમ છે. જીવવિજ્ઞાનમાં એન્ઝાઇમનું કાર્ય શું છે? રાસાયણિક પ્રતિક્રિયાઓને વેગ આપવો. હૃદયના કૃત્રિમ પેસમેકરની શોધ કોણે કરી? વિલ્સન ગ્રેટબેચ દ્વારા કરવામાં આવી હતી. ડીઝલ એન્જિનની શોધ કોણે કરી હતી? રુડોલ્ફ ડીઝલે. માનવ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? યકૃત એટલે કે લીવર છે. સામાન્ય હવામાં પાણીની બાષ્પની ટકાવારી કેટલી છે? 0 થી 4% વચ્ચે ચોક્કસ સ્થાન પર આધારિત હોય છે. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું છે? લગભગ 78% છે. ઓક્સિજન કેટલું હોય છે? 21%. પાવરનો એસઆઈ એકમ શું છે? વોટ છે. વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું હતું? ક્રે 1. સૂર્યપ્રકાશના કયા રંગમાં પ્રકાશ સંશ્લેષણ સૌથી વધુ થાય છે? લાલ રંગમાં સૌથી વધુ હોય છે. રંગ અંધત્વનું મુખ્ય કારણ શું છે? આનુવંશિકતા, જેનેટિક્સ. ટેલિફોનની શોધ કોણે કરી? અલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે કરી હતી. ધ્વનિની ગતિ સર્વપ્રથમ કયા વૈજ્ઞાનિકે માપી હતી? પિયર ગેસેન્ડીએ માપી હતી. શરીરમાં હોર્મોન્સ કયા પ્રકારના રસાયણો છે? પ્રોટીન અથવા સ્ટેરોઇડ્સ પ્રકારના રસાયણો છે. પૃથ્વીથી ચંદ્ર સુધી પ્રકાશને પહોંચતા કેટલો સમય લાગે છે? લગભગ 1.3 સેકન્ડ લાગે છે. પૃથ્વીથી ચંદ્ર નહીં, પણ ચંદ્રથી
પૃથ્વી પર જે પ્રકાશ આવે છે તેને 1.3 સેકન્ડનો સમય લાગે છે. કોબાલ્ટ 60નો ઉપયોગ કયા રોગની સારવારમાં થાય છે? કેન્સરની સારવારમાં થાય છે. હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ એટલે કે HIV ની શોધ કોણે કરી? લ્યુક મોન્ટાગ્નિયરે કરી હતી. HIV નું પૂરું નામ પણ પૂછાય છે તો ખાસ યાદ રાખજો. બેકિંગ સોડાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ બાયકાર્બોનેટ છે. NaHCO3. આકાશમાં સૌથી તેજસ્વી તારો કયો છે? સિરિયસ છે, કેમ કે એ સિરિયસ છે. કમ્પ્યુટિંગમાં જાવા શું છે? પ્રોગ્રામિંગ ભાષા છે. સાપેક્ષતાનો સિદ્ધાંત થિયરી ઓફ રિલેટિવિટી કોણે આપ્યો? આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપ્યો હતો. ઓપ્ટિકલ ફાઇબરમાં પાતળા કાચની કેબલને શું કહે છે? કોર કહેવામાં આવે છે. પાણીની સ્થાયી કઠિનતાનું કારણ શું છે? કેલ્શિયમ અને મેગ્નેશિયમના સલ્ફેટ્સ અને ક્લોરાઇડ્સ. સ્વચાલિત કાર કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે? ડ્રાઈવર વગરની કાર. લીડાર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે લીડાર અને એઆઈનો ઉપયોગ કરે છે. ભારતીય સંવિધાનમાં મંત્રી પરિષદનું નેતૃત્વ કોણ કરે છે? વડાપ્રધાન કરે છે. ભારતમાં નાગરિક સેવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 21 એપ્રિલના રોજ. રાજ્યના રાજ્યપાલની ન્યૂનતમ વય મર્યાદા કેટલી છે? 35 વર્ષ હોય છે. ઓછામાં ઓછા 35 વર્ષ હોવા જોઈએ. કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટી વડા કોણ હોય છે? રાષ્ટ્રપતિ હોય છે. કોઈપણ વ્યક્તિ સંસદના કોઈપણ ગૃહનો સભ્ય ન હોય તો કેટલા સમય સુધી મંત્રી રહી શકે? 6 મહિના સુધી રહી શકે. શું કોઈપણ વ્યક્તિને ચૂંટણી લડ્યા વગર મંત્રી બનાવી શકાય? તો જવાબ આવશે હા. ડાયરેક્ટ મંત્રી બનાવી શકાય, પરંતુ 6 મહિનાની અંદર તેને કોઈપણ જગ્યાએથી ચૂંટણી જીતવી પડે છે. ના જીતે તો મંત્રીપદ છે તે રદ થાય છે. સામાન્ય સંમતિની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? કેનેડામાંથી. બંધારણીય ઉપાયોનો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ આવે છે? અનુચ્છેદ 32. લોકસભાના સત્રની વર્ષમાં ન્યૂનતમ કેટલી બેઠકો યોજવી ફરજિયાત છે? બંધારણ મુજબ છે તે 2 બેઠકો યોજવી ફરજિયાત છે. 6 મહિનાથી વધુ અંતર હોવું જોઈએ નહીં. એટલે આપણા દેશમાં 3 વખત થાય છે એ સારી બાબત છે. બાકી ઓછામાં ઓછી 6 વખત થવી 2 વખત થવી જોઈએ. 6 મહિનામાં 1 વખત. ગુજરાતમાં પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતા? બાબુભાઈ જસભાઈ પટેલ. ભારતીય સંવિધાનનો અનુચ્છેદ 1 શાનાથી સંબંધિત છે? ભારત રાજ્યોનો સંઘ છે તેનાથી. નાણાકીય ખરડો સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરી શકાય છે? લોકસભામાં. આંતરરાજ્ય પરિષદની રચના કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. પ્રથમ બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? 389 સભ્યો હતા. આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ ભારતમાં કયા વર્ષે પસાર થયો? 2005માં. રાજ્યોમાં પંચાયતી રાજની જોગવાઈ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી? 73મો બંધારણીય સુધારો. પૂર્વ પશ્ચિમ કોરિડોરમાં ગુજરાતનું કયું સ્થળ આવેલું છે? પોરબંદર આવેલું છે. રાષ્ટ્રપતિની નિમણૂક માટેની સર્વોચ્ચ વયમર્યાદા કેટલી છે? કોઈ મર્યાદા નથી. ભારતીય ચૂંટણી પંચનું મુખ્ય મથક ક્યાં છે? નવી દિલ્હીમાં છે. કયો અનુચ્છેદ સમાન નાગરિક સંહિતા સાથે સંકળાયેલ છે? અનુચ્છેદ 44. કેન્દ્રીય માહિતી આયોગના મુખ્ય કમિશનરની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા, જે પ્રથમ અધ્યક્ષ હતા અને કાર્યકારી હતા, એટલે કે અસ્થાયી હતા. ગુજરાત વિધાનસભામાં કુલ કેટલી બેઠકો છે? 182 બેઠકો છે. રાજ્યસભામાં સાંસ્કૃતિક બાબતોમાંથી પ્રતિનિધિત્વ કરતા સભ્યોની સંખ્યા કેટલી છે? 12, જે રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત કરવામાં આવે છે. ભારતમાં હાઈકોર્ટના ન્યાયાધીશોને કોણ શપથ લેવડાવે છે? રાજ્યપાલ લેવડાવે છે. ભારતમાં ટોટલ 25 હાઈકોર્ટ આવેલી છે, તો તે બધાના જે ન્યાયાધીશો હોય તેને રાજ્યપાલ દ્વારા શપથ લેવડાવવામાં આવે છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એટલે કે NHRCની સ્થાપના કયા વર્ષે થઈ? 1993માં થઈ હતી. શૂટિંગની રમતમાં રિંગની મધ્યમાં કેટલા પોઈન્ટ મળે છે? તો 10 પોઈન્ટ મળે છે. આ રીતે ગોળ રિંગ્સ હોય છે બધી, અને તેમાં જે વચ્ચે હોય ત્યાં જો નિશાન લગાવવામાં આવે તો કેટલા પોઈન્ટ મળે? 10. ફ્રી કિક શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? ફૂટબોલ સાથે સંકળાયેલો છે. ઓલિમ્પિક્સમાં સૌથી લાંબા સમય સુધી ભાગ લેનાર ભારતીય કોણ છે? લિએન્ડર પેસ છે. ક્રિકેટમાં LBWનું પૂરું નામ શું છે? લેગ બિફોર વિકેટ, LBW. IASનું સૌથી મોટું પદ કયું છે? UPSC પાસ કરીને IAS બનીએ, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, IASનું પૂરું નામ થાય છે. એમાં સૌથી મોટું પદ છે એ કયું છે? કેબિનેટ સચિવનું છે.
આંતરરાષ્ટ્રીય જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 22 માર્ચના રોજ. વિશ્વનું સૌથી વધુ વસ્તી ગીચતાવાળું શહેર કયું છે? મનીલા છે, જે ફિલિપાઇન્સ દેશની રાજધાની પણ છે. ભારતમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? સુચેતા કૃપલાની, કે જેઓ ઉત્તર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી અને ભારતના પણ કોઈ પણ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. સૌથી મોટી આર્થિક વ્યવસ્થા ધરાવતો દેશ કયો છે? USA. ગુજરાતમાં સૌથી મોટો કૃષિ મેળો ક્યાં યોજાય છે? ગાંધીનગર ખાતે કૃષિ મેળાનું આયોજન થાય છે. લોકડાઉન દરમિયાન ડોર ટુ ડોર સેવા પૂરી પાડનાર ગુજરાતની પ્રથમ નગરપાલિકા કઈ હતી? કોયમ્બતુર, જે દક્ષિણ ભારતમાં અને ગુજરાતમાં પૂછે તો ગાંધીનગર. ભારતની પ્રથમ પૂછે તો કોયમ્બતુર, ગુજરાતની ગાંધીનગર, બંને યાદ રાખજો. પ્રથમ એશિયન ગેમ્સ કયા શહેરમાં યોજાઈ હતી? નવી દિલ્હીમાં 1951માં યોજાઈ હતી. દુબઈ કયા દેશમાં આવેલું છે? તો દુબઈ છે તે સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE દેશમાં આવેલું છે. ડોનાલ્ડ ટ્રમ્પ કઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા છે? રિપબ્લિકન પાર્ટી. ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસીઓને શું કહેવાય છે? એબોરિજિનલ કહેવાય છે. શું કહેવાય છે? એબોરિજિનલ. UPSનું પૂરું નામ શું છે? અનઇન્ટરપ્ટિબલ પાવર સપ્લાય. MS ઓફિસનું પૂરું નામ શું છે? માઇક્રોસોફ્ટ ઓફિસ. વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? પંચમહાલ જિલ્લામાં આવેલું છે. સરદાર પટેલે ભારતીય રજવાડાઓનું વિલીનીકરણ કયા માર્ગે કર્યું? શાંતિપૂર્ણ વાટાઘાટો અને બળ પ્રયોગ દ્વારા કર્યું. આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ISS ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ છે? 400 કિલોમીટર ઊંચું છે. વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 3 માર્ચના રોજ. અરબી સમુદ્રમાં સૌથી લાંબી ટાપુની શૃંખલા કઈ છે? લક્ષદ્વીપ છે. પૃથ્વીના વાતાવરણમાં સૌથી ગરમ સ્તર કયું છે? થર્મોસ્ફિયર છે તે સૌથી ગરમ છે. દ્રોણાચાર્ય પુરસ્કાર કોને આપવામાં આવે છે? શ્રેષ્ઠ રમતગમતના કોચને આપવામાં આવે છે. ટેનિસમાં વર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ કયો છે? ઓસ્ટ્રેલિયન ઓપન. રણજીતરામ સુવર્ણચંદ્રક કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? ગુજરાતી સાહિત્ય માટે મળે છે. હેમચંદ્રાચાર્ય દ્વારા રચાયેલ પ્રથમ ગુજરાતી વ્યાકરણનું નામ શું છે? સિદ્ધહેમ શબ્દાનુશાસન. બંગાળના પ્રથમ અંગ્રેજ ગવર્નર કોણ હતા? રોબર્ટ ક્લાઇવ. અલ બરૂની કયા શાસકના સમયમાં ભારત આવ્યો હતો? મહેમૂદ ગજનવી. અલાઉદ્દીન ખિલજીના ગુજરાત પર આક્રમણ સમયે ગુજરાતનો શાસક કોણ હતો? રાજા કર્ણદેવ વાઘેલા. ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા કોને ગણવામાં આવે છે? ડૉક્ટર વર્ગીસ કુરિયન. લોર્ડ ડેલાઉસીએ કયા વર્ષે અવધને ખાલસા કર્યું હતું? 1856માં. નાગાલેન્ડ રાજ્યની સત્તાવાર ભાષા કઈ છે? અંગ્રેજી ભાષા છે. હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? દાર્જિલિંગ ખાતે આવેલું છે. કયા મુગલ શાસકના સમયમાં તુકારામ સંત થઈ ગયા? જહાંગીરના સમયમાં. આર્યન લોકો ભારતમાં ક્યાંથી આવ્યા હતા? મધ્ય એશિયામાંથી આર્યો આવ્યા હતા. ગુજરાતમાં વંદે માતરમને લોકપ્રિય સૂત્ર બનાવવામાં અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે જોડવામાં કોનો મોટો ફાળો હતો? શ્રી અરવિંદ ઘોષ. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું સુરત વિભાજન કયા વર્ષે થયું? 1907માં. ગુજરાતમાં નમક સત્યાગ્રહનું મુખ્ય કેન્દ્ર કયું હતું? દાંડી હતું. બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? પાલનપુર. મરાઠા સામ્રાજ્યના સ્થાપક કોણ હતા? છત્રપતિ શિવાજી. જહાંગીરના સમયમાં ઇંગ્લેન્ડના રાજા કોણ હતા? જેમ્સ પ્રથમ. કનૈયાલાલ મુનશીની આત્મકથાનું નામ શું છે? અડધે રસ્તે. બોધિસત્વ કયા ધર્મ સાથે સંકળાયેલો ખ્યાલ છે? બૌદ્ધ ધર્મ. પ્રથમ કયા નૃત્ય ગુરુને પદ્મ વિભૂષણ મળ્યો હતો? રૂકમણી દેવી અરુંડેલ. નૃત્ય શૈલી તેમની હતી ભરતનાટ્યમ અને વર્ષ 1977માં તેઓને પદ્મ વિભૂષણ મળ્યો હતો. પાંડવોએ જ્યાં અજ્ઞાતવાસ વિતાવ્યો હતો તે સ્થળ કયું છે? તો તે છે વિરાટનગર, એટલે કે વર્તમાન આપણું ધોળકા, જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે. પંડિત નહેરુના જન્મદિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? બાળ દિવસ, 14 નવેમ્બર. મહાલવાડી સિસ્ટમની શરૂઆત કોણે કરી હતી? હોલ્ટ મેકેન્જી દ્વારા કરવામાં આવી હતી. બિહારની પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા? કુમારગુપ્ત પ્રથમ હતા. પ્રથમ ગુજરાતી દૈનિક વર્તમાનપત્ર કયું હતું? મુંબઈ સમાચાર. હિમાલયની પર્વતમાળા કયા પ્રકારના ખડકોથી બનેલી છે? જળકૃત ખડકો.
ડેડ સી કયા બે દેશોની સરહદ પર આવેલો છે? જોર્ડન અને ઇઝરાયલની સરહદ પર ડેડ સી આવેલો છે. ગ્રેટ પ્લેન્સ કયા દેશમાં આવેલા છે? યુએસએ અને કેનેડામાં. માછલીના સૌથી વધુ ઉત્પાદન માટે કયો દેશ જાણીતો છે? ચીન જાણીતો છે. ભૂમધ્ય સાગરનો પ્રકાશ સ્તંભ કયા જ્વાળામુખીને કહેવામાં આવે છે? સ્ટ્રોમ્બોલી. માઉન્ટ કિલીમાંજારો કયા ખંડમાં આવેલું છે? આફ્રિકા ખંડમાં આવેલ છે. લુઝોન સ્ટ્રેટ કયા બે દેશોને અલગ કરે છે? ફિલિપાઇન્સ અને તાઇવાન બંને દેશોને અલગ કરે છે લુઝોન સ્ટ્રેટ. બ્રાઝિલની રાજધાની કઈ છે? બ્રાઝિલિયા. પૃથ્વી પરના સૌથી લાંબા દિવસને શું કહેવામાં આવે છે? ઉનાળુ સંક્રાંતિ. એમેઝોન નદીનું મુખ્ય સ્ત્રોત શું છે? એન્ડીઝ પર્વતમાળા છે. ગંગા નદી કઈ ખાડીમાં ભળે છે? બંગાળની ખાડી. કાળો સમુદ્ર કયા દેશોથી ઘેરાયેલો છે? રશિયા, યુક્રેન, તુર્કી, રોમાનિયા, બલ્ગેરિયા, જોર્જિયાથી ઘેરાયેલો છે કાળો સમુદ્ર. યુનેસ્કોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? પેરિસ, ફ્રાન્સ ખાતે આવેલું છે. કયું શહેર પૂર્વનું એડિનબર્ગ તરીકે ઓળખાય છે? પુણે શહેર. ચોખાનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કયું છે? પશ્ચિમ બંગાળ છે. પૃથ્વીના વાતાવરણમાં સૌથી નીચેનો સ્તર કયો છે? ટ્રોપોસ્ફિયર છે. અનાજનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? એગ્રોનોમી કહે છે. કાઝીરંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? આસામ રાજ્યમાં આવેલું છે. સિંધુ નદીના પાણીના વિતરણ માટે પાણી કરાર એટલે કે ઇન્ડસ વોટર ટ્રીટી કયા વર્ષે થયો હતો? 1960માં. નાઇટ્રોજન ચક્રમાં નાઇટ્રાઇટને નાઇટ્રેટમાં કોણ રૂપાંતરિત કરે છે? બેક્ટેરિયા રૂપાંતરિત કરે છે. મ્યાનમારનું ચલણ શું છે? ક્યાત છે. જેમ આપણે અહીં રૂપિયો છે તે મ્યાનમારમાં શું છે? ક્યાત. વિશ્વનો સૌથી ઊંચો ધોધ કયો છે? એન્જલ ફોલ્સ છે જે વેનેઝુએલામાં આવેલો છે. ઓક્સિજનની શોધ કોણે કરી હતી? જોસેફ પ્રિસ્ટલીએ કરી હતી. પૃથ્વીના પોપડાના સૌથી ગરમ ભાગને શું કહેવાય છે? કોર કહે છે. ગુજરાતના કયા પ્રદેશમાં લીલી નાઘેર જોવા મળે છે? ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં. જુનાગઢના ચોરવાડથી લઈ અને ગીર સોમનાથના ઉના સુધી ફેલાયેલો વિસ્તાર છે તેને લીલી નાઘેર કહે છે. કોલેરા કયા જીવાણુ દ્વારા ફેલાય છે? વિબ્રિયો કોલેરા દ્વારા ફેલાય છે. સૂર્યમાંથી મુખ્યત્વે કયો વાયુ નીકળે છે? હાઇડ્રોજન અને હિલિયમ બંને વાયુઓ નીકળે છે. ટેલિસ્કોપની શોધ કોણે કરી હતી? હંસ લિપર્સેએ કરી હતી. શૂન્યાવકાશમાં પ્રકાશની ગતિ કેટલી હોય છે? 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય છે. 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર. બેટરીમાં સંગ્રહિત ઉર્જા કયા સ્વરૂપમાં હોય છે? રાસાયણિક ઉર્જાના સ્વરૂપમાં હોય છે. માનવ આંખની કેન્દ્રીય લંબાઈ કેટલી છે? આશરે 2.5 સેન્ટીમીટર હોય છે. વૃદ્ધાવસ્થાનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવાય છે? જેરેન્ટોલોજી કહે છે. ડીએનએનું ડબલ આલિક્સ મોડેલ કોણે રજૂ કર્યું? જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. વાયુનું દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે? મેનોમીટર વપરાય છે. રબરના વલ્કેનાઇઝેશનમાં કયો પદાર્થ વપરાય છે? સલ્ફર. આરએનએનું પૂરું નામ શું છે? રિબોન્યુક્લિક એસિડ. આરએનએ રિબોન્યુક્લિક એસિડ. સૌથી વધુ પ્રોટીન કયા આહારમાંથી મળે છે? સોયાબીનમાંથી મળે છે. પ્રાણીઓમાં કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ કયા સ્વરૂપમાં થાય છે? વાયુ એટલે કે શ્વાસ દ્વારા થાય છે. ચુંબકત્વનો મૂળ એકમ શું છે? મેક્સવેલ. લેપટોપ કમ્પ્યુટરમાં કયું ઇનપુટ ડિવાઇસ વપરાય છે? ટચપેડ વપરાય છે. આવર્તક કોષ્ટકના પ્રથમ 2 તત્વો કયા છે? હાઇડ્રોજન અને હિલિયમ. સૌથી વધુ તાપમાન સહન કરી શકે તેવી ધાતુ કઈ છે? ટંગસ્ટન છે. પાણીનો ટ્રિપલ પોઈન્ટ કયા તાપમાને હોય છે? 0.01 અંશ સેલ્સિયસે હોય છે ટ્રિપલ પોઈન્ટ. ડીપ બ્લુ શું હતું જેણે ગેરી કાસ્પારોવને હરાવ્યો? IBM દ્વારા બનાવેલું કમ્પ્યુટર હતું ડીપ બ્લુ. પરમાણુ ભૌતિકશાસ્ત્રમાં ઉર્જાનો વધુ સામાન્ય એકમ કયો છે? ઇલેક્ટ્રોન વોલ્ટ. હાઇડ્રોજન બોમ્બ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ન્યુક્લિયર ફ્યુઝન એટલે કે પરમાણુ સંલયન પર કાર્ય કરે છે. જૈવિક કચરાનો નિકાલ કરવાની સૌથી સામાન્ય પદ્ધતિ કઈ છે? કમ્પોસ્ટિંગ છે. ઓપ્ટિકલ ફાઇબરના મુખ્ય ઘટકો કયા છે? કોર અને ક્લેડિંગ છે. ઈમેલના શોધક કોણ છે? રેમન્ડ સેમ્યુઅલ ટોમલિન્સન છે.
વિટામિન સીનું રાસાયણિક નામ શું છે? એસ્કોર્બિક એસિડ. વિશ્વ બેંકના પ્રથમ પ્રમુખ કોણ હતા? યુજેન મેયર હતા. બાસ્કેટબોલમાં દરેક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? 5 ખેલાડીઓ હોય છે. ઓલિમ્પિક્સમાં ભારતે સૌપ્રથમ કયા વર્ષે ભાગ લીધો? ઈસવીસન 1900માં ભાગ લીધો હતો. અર્જેન્ટિનાની રાજધાની કઈ છે? બ્યુનોસ આયર્સ. ઓસ્કર પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા? ભાનુ અથૈયા હતા. ભારતમાં સૌથી મોટો કૃષિ બજાર ક્યાં આવેલો છે? આઝાદપુર મંડી, દિલ્હીમાં આવેલો છે. વિશ્વ રેડિયો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ. ભારતમાં પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી કોણ હતા? રાજકુમારી અમૃત કૌર. સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા કઈ છે? સંયુક્ત રાષ્ટ્ર, યુનાઇટેડ નેશન્સ, UN. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે થઈ? 24 ઓક્ટોબર 1945ના રોજ. ફ્રાન્સનું ચલણ શું છે? યુરો છે. વિશ્વની પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? સિરિમાવો બંદર નાયકે શ્રીલંકામાં જે બન્યા હતા અને વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. ગુજરાતમાં પ્રથમ દૂરદર્શન કેન્દ્ર ક્યાં સ્થપાયું? ખેડાના પીજ ખાતે. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEOની નિમણૂક કોણ કરે છે? વડાપ્રધાન કરે છે, કેમ કે નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. નોબેલ પુરસ્કારમાં કેટલી શ્રેણીઓ છે? 6 શ્રેણીઓ છે. કઈ કઈ? ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, મેડિસિન, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્ર. આ 6 કેટેગરીમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. યુટ્યુબની સ્થાપના ક્યારે થઈ? 2005માં થઈ હતી. આધાર કાર્ડમાં કુલ કેટલા અંકો હોય છે? 12 અંકો હોય છે. વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે પ્રથમ ભારતીય શહેર કયું જાહેર થયું હતું? અમદાવાદ ભારતનું પ્રથમ શહેર કે જેને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો મળ્યો હોય તે અમદાવાદ છે. સરદાર પટેલને ભારત રત્ન ક્યારે મળ્યો? 1991માં મરણોત્તર આપવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવાય છે? 8 માર્ચના રોજ. ટેનિસમાં US ઓપન કયા કોર્ટ પર રમાય છે? હાર્ડ કોર્ટ પર રમવામાં આવે છે. સૌથી મોટું તટવર્તી રાજ્ય કયું છે? ગુજરાત રાજ્ય છે. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ ગ્રહ છે. દ્રોણાચાર્ય પુરસ્કારમાં કેટલી રકમ આપવામાં આવે છે? રૂપિયા 15 લાખ. નિયમિત જે દ્રોણાચાર્ય પુરસ્કાર મળે છે તેના માટે 15 લાખ મળે છે. બ્રિક્સ સંગઠનમાં બીનો અર્થ શું છે? બી એટલે શું? તો બી એટલે બ્રાઝિલ, આર પૂછે તો રશિયા, આઈ પૂછે તો ઇન્ડિયા, સી એટલે ચીન, એસ એટલે સાઉથ આફ્રિકા. તો બ્રિક્સના આ બધા દેશો છે તે યાદ રાખી લેજો. એનું પૂરું નામ પણ એ રીતે થાય છે: બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકા. ધરોઈ ડેમ ગુજરાતની કઈ નદી પર આવેલો છે? સાબરમતી નદી પર આવેલો છે. ભારતનો સૌથી મોટો નૃત્ય મહોત્સવ કયો છે? નવરાત્રિ મહોત્સવ છે. અહીં ગુજરાતનો સૌથી મોટો નૃત્ય મહોત્સવ છે નવરાત્રિ. સુંદરમનું મૂળ નામ શું હતું? ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. અરબી સમુદ્રના રાણી તરીકે કયું શહેર જાણીતું છે? કોચી, જે કેરળમાં આવેલું છે, અને ગુજરાત માટે દ્વારકા. ગુજરાતમાં સાંસ્કૃતિક વનની શરૂઆત કયા વર્ષે થઈ? 2004માં. વડનગરનું પ્રાચીન નામ શું હતું? આનંદપુર હતું. શ્રી સોમનાથ મંદિરનું નિર્માણ કઈ શૈલીમાં થયું છે? ચાલુક્ય શૈલીમાં. ગુજરાતમાં પ્રથમ ગ્લાઇડિંગ ક્લબ ક્યાં સ્થપાઈ? અમદાવાદમાં સ્થપાઈ હતી. નળ સરોવર પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કયા સમુદ્રમાં છે? અરબી સમુદ્રમાં છે. રતનમહાલ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? દાહોદ જિલ્લામાં. ગુજરાતમાં પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? જામનગરમાં. કચ્છનું સૌથી ઊંચું શિખર કયું છે? કાળો ડુંગર છે. ગુજરાતની સાહિત્ય પરિષદની સ્થાપના કયા વર્ષે થઈ? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો મળતા રહે. આનો જવાબ આવશે 1905માં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના. શ્રી રંગ અવધૂત મહારાજનું આશ્રમ ક્યાં આવેલું છે? નારેશ્વર, જે વડોદરામાં છે ત્યાં આવેલું છે. ગુજરાતમાં તંબાકુનું સૌથી વધુ ઉત્પાદન કયો જિલ્લો કરે છે? આણંદ જિલ્લામાં થાય છે. સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો કયો છે? ડાંગ જિલ્લો. રાજા રવિ વર્મા કઈ કલા માટે જાણીતા છે? ચિત્રકલા માટે જાણીતા છે. ભારતમાં લોકનૃત્યોના સૌથી વધુ પ્રકારો કયા રાજ્યમાં છે? રાજસ્થાન રાજ્યમાં છે. આસામનો પ્રસિદ્ધ તહેવાર કયો છે?
બિહુ. ગોવાની સત્તાવાર ભાષા કઈ છે? કોંકણી ભાષા. હિમાચલ પ્રદેશમાં આવેલ પ્રસિદ્ધ બર્ફીલો પહાડ કયો છે? શિવાલિક પર્વતમાળા. મહાત્મા ગાંધીનું જન્મસ્થળ કયું છે? પોરબંદર. સંદેશ વર્તમાનપત્રની સ્થાપના કોણે કરી હતી? ચિમનભાઈ પટેલે કરી હતી. એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેનું યુદ્ધ કઈ નદીના કિનારે થયું હતું? ઝેલમ નદીના કિનારે, જેને હાઇડાસેપિસનું યુદ્ધ કહે છે. મહાત્મા ગાંધીએ પ્રથમ સત્યાગ્રહ ક્યાં કર્યો? ચંપારણ, બિહારમાં. મહાનગરપાલિકાના પિતા કોને કહેવામાં આવે છે? લોર્ડ રિપનને. રાષ્ટ્રપતિ ભવનના મુખ્ય આર્કિટેક્ટ કોણ હતા? એડવિન લ્યુટિયન્સ હતા. અંગ્રેજોએ સૌ પ્રથમ ફેક્ટરી ક્યાં સ્થાપી હતી? સુરતમાં. જલિયાવાલા બાગ હત્યાકાંડ કયા જનરલના આદેશથી થયો? જનરલ ડાયર. પેરિસ શહેર કઈ નદીના કિનારે આવેલું છે? સીન નદીના કિનારે. રોમ શહેર કયા દેશમાં આવેલું છે? ઇટાલી દેશમાં. બર્લિનની દિવાલ કયા વર્ષે પડી હતી? 1989માં. સેવન હિલ્સનું શહેર કયું કહેવાય છે? રોમ. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં કયો વિદેશી પ્રવાસી ભારત આવ્યો હતો? મેગસ્થનીસ. દિલ્હીને રાજધાની તરીકે કોણે સ્થાપિત કરી? તોમર રાજવંશે કરી હતી. યુનેસ્કો કયા ક્ષેત્રમાં કાર્ય કરે છે? શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિના ક્ષેત્રમાં યુનેસ્કો કામ કરે છે. માર્કો પોલો કયા દેશનો પ્રવાસી હતો? ઇટાલી દેશનો હતો, જે ભારત આવ્યો હતો. પ્રથમ અણુબોમ્બ ક્યાં ફેંકવામાં આવ્યો? હિરોશીમા, જે જાપાનમાં આવેલું છે. હિરોશીમા અને નાગાસાકીમાં બંનેમાં એક એક બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. એકનું નામ હતું લિટલ બોય અને બીજાનું નામ હતું ફેટમેન, ને અમેરિકા દ્વારા આ ફેંકવામાં આવ્યા હતા. પાણીપતનું પ્રથમ યુદ્ધ કયા વર્ષે લડાયું? 1526માં, જેમાંથી મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ હતી બાબર દ્વારા. અષ્ટપ્રધાન કયા સામ્રાજ્ય સાથે સંકળાયેલું છે? મરાઠા સામ્રાજ્ય. શિવાજી મહારાજનું જે સામ્રાજ્ય હતું તેમાં અષ્ટપ્રધાન રાખવામાં આવ્યા હતા. ગુપ્ત વંશનો છેલ્લો શાસક કોણ હતો? વિષ્ણુગુપ્ત. ઈસવીસન 1919માં કયો કાયદો પસાર થયો? રોલેટ એક્ટ પસાર થયો હતો. આર્કટિક કાઉન્સિલમાં કેટલા દેશ સભ્યો છે? 8 દેશ સભ્યો છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડની શરૂઆત કયા વર્ષે થઈ? 1955માં. બોસ્ફોરસ સ્ટ્રેટ કયા બે સમુદ્રને જોડે છે? કાળો સમુદ્ર અને મારમારાનો સમુદ્ર બંનેને જોડે છે. રેડ ક્રોસની સ્થાપના કોણે કરી? હેનરી ડ્યુનન્ટ દ્વારા રેડ ક્રોસની સ્થાપના કરવામાં આવી. પૃથ્વીનો પડોશી ગ્રહ કયો છે? શુક્ર અને મંગળ બંને પડોશી ગ્રહ છે. પૃથ્વી પર દિવસ અને રાત શેના કારણે થાય છે? પૃથ્વીનું પરિભ્રમણના કારણે થાય છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે? દ્વારકા જિલ્લામાં આવેલું છે. ઇન્સ્યુલિન કયા અંગમાંથી ઉત્પન્ન થાય છે? સ્વાદુપિંડમાંથી, એટલે કે પેનક્રાઇઝમાંથી ઉત્પન્ન થાય છે. વિટામિન કેનું કાર્ય શું છે? લોહી ગંઠાઈ જવામાં મદદ કરવી. ગ્રેફાઇટમાં કાર્બનના અણુઓ કઈ રીતે ગોઠવાયેલા હોય છે? અષ્ટકોણીય સ્તરો દ્વારા ગોઠવાયેલા હોય છે. દૂરની વસ્તુઓ જોવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? દૂરબીનનો ઉપયોગ થાય છે, એટલે કે ટેલિસ્કોપનો. બ્રહ્માંડના અભ્યાસને શું કહેવાય છે? કોસ્મોલોજી કહે છે. કાયમ માટે કઠોર પાણીને નરમ કેવી રીતે બનાવી શકાય? ધોવાના સોડા દ્વારા. શરીરમાં યકૃતનું મુખ્ય કાર્ય શું છે? પાચન, ડિટોક્સિફિકેશન અને મેટાબોલિઝમ. માનવ શરીરનું સૌથી નાનું હાડકું કયું છે? સ્ટેપસ છે, જે કાનનું હાડકું છે, કાનમાં આવેલું છે. સૌથી મોટું પૂછે તો તે ફીમર છે, જે જાંઘનું હાડકું છે. પ્રકાશની કઈ ઘટનાને કારણે આકાશ વાદળી દેખાય છે? પ્રકાશનું વિખેરણ. ORSની શોધ કોણે કરી હતી? ડૉક્ટર દિલીપ મહાનોબિસે કરી હતી. ડૉક્ટર દિલીપ મહાલનોબિસ. ORSનું પૂરું નામ થશે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. તાપમાન વધારવાથી પ્રવાહીની સ્નિગ્ધતા પર શું અસર થાય છે? ઘટે છે, સ્નિગ્ધતા ઘટે છે જો તાપમાન વધે તો. ગોલ્ડ એટલે કે AUનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 79મો છે. લોક ખોલવા માટે કઈ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ થાય છે? યાંત્રિક ઉર્જા. આલ્કોહોલનું રાસાયણિક સૂત્ર શું છે? C2H5OH. સમયનો SI એકમ શું છે? સેકન્ડ છે. બ્લડમાં કોલેસ્ટ્રોલનો સંગ્રહ ક્યાં થાય છે? ધમનીઓમાં થાય છે. સૌથી વધુ ઉષ્માવહન કઈ ધાતુમાં થાય છે? ચાંદીમાં થાય છે. એમોનિયાનું રાસાયણિક સૂત્ર શું છે? NH3.
ઇન્ટરનેટમાં વર્લ્ડ વાઇડ વેબ એટલે કે WWWની શોધ કોણે કરી? ટીમ બર્નર્સ-લી દ્વારા કરવામાં આવી હતી. અલ્ટ્રાસાઉન્ડ ધ્વનિની આવર્તન કેટલી હોય છે? 20,000 હર્ટ્ઝથી વધુ હોય છે. ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ કોણે કરી? હેનરીચ હર્ટ્ઝ દ્વારા કરવામાં આવી હતી. જંતુઓમાં કુલ કેટલા પગ હોય છે? 6 પગ હોય છે. પાણીમાં ઓગળેલા ક્ષારને શું કહેવામાં આવે છે? ખારાશ કહે છે. ઇસરોનું વાણિજ્યિક વિભાગ કયું છે? એન્ટ્રિક્સ કોર્પોરેશન છે. માનવ શરીરમાં ક્રોમોઝોમ્સની સંખ્યા કેટલી છે? 46 હોય છે. જોડીમાં પૂછે કેટલી જોડી હોય છે તો 23 જોડી હોય છે. પ્રકાશની તીવ્રતાનો SI એકમ કયો છે? કેન્ડેલા છે. બેડમિન્ટનમાં સૌપ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ જીતનાર દેશ કયો છે? ઇન્ડોનેશિયા. પુરુષ ક્રિકેટમાં વિશ્વકપની શરૂઆત કયા વર્ષે થઈ? 1975માં થઈ. અર્જેન્ટિનાની રાષ્ટ્રીય રમત કઈ છે? પાટો છે. મેક્સેસે એવોર્ડ કયા દેશ દ્વારા આપવામાં આવે છે? ફિલિપાઇન્સ દ્વારા આપવામાં આવે છે. ભારતમાં પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. વિશ્વ માનવાધિકાર દિવસ વર્લ્ડ હ્યુમન રાઇટ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 10 ડિસેમ્બરના રોજ. NSEનું પૂરું નામ શું છે? નેશનલ સ્ટોક એક્સચેન્જ. સૌથી વધુ સમય સુધી યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન કોણ હતા? માર્ગરેટ થેચર હતા. ચીનનું સત્તાવાર ચલણ શું છે? યુઆન છે અથવા રેમ્બિનબી પણ છે. સ્વીડનની રાજધાની કઈ છે? સ્ટોકહોમ. વિશ્વ બેંકનો મુખ્ય હેતુ શું છે? ગરીબી ઘટાડવા માટે વિકાસશીલ દેશોને નાણાકીય સહાય પૂરી પાડવી. ગૂગલના સહસ્થાપકો કોણ છે? લેરી પેજ અને સર્ગેય બ્રિન છે. ગુજરાતમાં કયું પક્ષી સૌથી વધુ જોવા મળે છે? ચકલી, જે ઘર ચકલી છે તે. 2025માં નોબેલ શાંતિ પુરસ્કાર કોને મળ્યો હતો? મારિયા કોરિના મચાડોને મળ્યો છે, જે વેનેઝુએલાના છે. નાસાનું પૂરું નામ શું છે? નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન છે, નાસા. આધાર કાર્ડ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે? યુડેઈ દ્વારા જારી કરવામાં આવે છે. યુડેઈનું પૂરું નામ યુનિક્યુ આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા થાય છે. ડિજિટલ ઇન્ડિયાની શરૂઆત કયા વર્ષે થઈ? 2015માં. સરદાર પટેલના જન્મસ્થળનું નામ શું છે? નડિયાદ. તેમનું વતન છે તે કરમસદ હતું, પરંતુ તેમના મામાને ત્યાં નડિયાદમાં તેમનો જન્મ થયો હતો. વિશ્વ રેલવે દિવસ ક્યારે ઉજવાય છે? 16 એપ્રિલના રોજ. ટેનિસમાં ડબલ ફોલ્ટ એટલે શું? સર્વિસમાં સતત 2 નિષ્ફળતાને ડબલ ફોલ્ટ કહે છે. સૌથી મોટો કૃત્રિમ બંદર કયો છે? મુંબઈ, નવા સેવા. પૃથ્વીનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવાય છે? ભૂગોળશાસ્ત્ર કહે છે, જીઓલોજી. ભારત સરકાર દ્વારા ખેલકૂદના ક્ષેત્રે આપવામાં આવતો અર્જુન પુરસ્કાર કયા વર્ષમાં શરૂ થયો? ઈસવીસન 1961માં. ભારત દેશનો બીજો સર્વોચ્ચ એવોર્ડ છે અર્જુન એવોર્ડ. પ્રથમ છે ખેલ રત્ન એવોર્ડ. ટેબલ ટેનિસમાં દડાનું વજન કેટલું હોય છે? આશરે 2.7 ગ્રામ જેટલું હોય છે. ભારતીય બંધારણમાં કાયદાનું શાસનનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? બ્રિટન, યુકેમાંથી. બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો? 42મો બંધારણીય સુધારો 1976. જો પ્રસ્તાવના તમને ક્યાંય પણ દેખાય કે બંધારણમાં પ્રસ્તાવનામાં સુધારણા, તો ફક્ત એક જ વખત થઈ છે. 42મો બંધારણીય સુધારો 1976માં. અલગ અલગ બાબતો તેમાં જોડવામાં આવી છે, પરંતુ પ્રસ્તાવનામાં સુધારો કહે તો તમને 42મો બંધારણીય સુધારો ખ્યાલ હોવો જોઈએ. ગુજરાતમાં પ્રથમ સામાન્ય ચૂંટણી કયા વર્ષે યોજાઈ? ઈસવીસન 1962માં. ભારતના રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? ભારતના મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે. રાજ્યસભાના સભ્ય બનવા માટેની ન્યૂનતમ વયમર્યાદા કેટલી છે? 30 વર્ષ છે. પંચાયતી રાજની 3 સ્તરીય પ્રણાલીની ભલામણ કઈ સમિતિએ કરી હતી? બળવંતરાય મહેતા સમિતિ. ભારતીય બંધારણનો ભાગ 3 શાનાથી સંબંધિત છે? મૂળભૂત અધિકારો એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ ભાગ 3માં આપેલા છે. કેટલા અધિકારો છે આપણા? ટોટલ 6 અધિકારો છે હાલમાં. મૂળ બંધારણમાં 7 અધિકાર હતા, તેમાંથી સંપત્તિનો અધિકાર હટાવી દેવામાં આવ્યો. હાલ 6 અધિકારો છે. લોકસભાના વિસર્જનની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે છે. એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. ભારતમાં પ્રથમ ભાષાકીય રાજ્ય કયું બન્યું હતું? આંધ્રપ્રદેશ બન્યું હતું 1954માં. RTE રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ભારતમાં કયા વર્ષે લાગુ થયો? 1 એપ્રિલ 2010ના રોજ. રાજ્યમાં સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ છે?
એડવોકેટ જનરલ. યુનિયન બજેટ દર વર્ષે કયા દિવસે રજૂ થાય છે? 1 ફેબ્રુઆરીના રોજ. ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. બંધારણીય સુધારા માટેનો અનુચ્છેદ કયો છે? અનુચ્છેદ 368. ભારતમાં કટોકટીની ઘોષણા કોણ કરી શકે છે? રાષ્ટ્રપતિ કરે છે. ભારતીય બંધારણમાં મુખ્ય કેટલી અનુસૂચિઓ એટલે કે શેડ્યુલ્સ છે? 12 શેડ્યુલ છે. મુખ્ય બંધારણમાં કેટલા હતા? 8 હતા. 4 શેડ્યુલ્સ ઉમેરવામાં આવ્યા. હવે કેટલા છે? 12 છે. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન કયો મૂળભૂત અધિકાર સ્થગિત કરી શકાતો નથી? જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 20 અને 21 સ્થગિત કરી શકાતો નથી. ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાંથી નીકળીને ક્યાં દાખલ થાય છે? ઉત્તર ધ્રુવથી નીકળીને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી. રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? ભારતના ઉપરાષ્ટ્રપતિ હોય છે રાજ્યસભાના અધ્યક્ષ. ગોવાને ભારતનું રાજ્ય કયા વર્ષે જાહેર કરવામાં આવ્યું? 1987માં. પહેલો આર્થિક સર્વે કયા વર્ષે રજૂ કરાયો? 1951માં. ભારતમાં જનહિત યાચિકા એટલે કે PILના પિતા કોને કહેવામાં આવે છે? PN ભગવતીને. રાષ્ટ્રપતિની માફીની સત્તા કયા અનુચ્છેદ હેઠળ છે? અનુચ્છેદ 72 હેઠળ. યુનિયન લિસ્ટ એટલે કે કેન્દ્ર યાદીમાં કુલ કેટલા વિષયો છે? 100 વિષયો આવેલા છે. લોખંડનો સૌથી શુદ્ધ પ્રકાર કયો છે? રોટ આયર્ન. પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે? કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ છે. શરીરમાં હિમોગ્લોબિનનું મુખ્ય કાર્ય શું છે? ઓક્સિજનનું પરિવહન કરવું. હાઇડ્રોજન શોષવાની ક્ષમતા કઈ ધાતુમાં સૌથી વધુ છે? પેલેડિયમમાં સૌથી વધુ છે. અલ્ટ્રાવાયોલેટ કિરણોની સૌપ્રથમ શોધ કોણે કરી હતી? જોહાન વિલ્હેમ રિક્ટરે કરી હતી. કમ્પ્યુટરમાં CPUનું પૂરું નામ શું છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, જેને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. હૃદયના ધબકારા માપવા માટે કયું સાધન વપરાય છે? સ્ટેથોસ્કોપ વપરાય છે, જે તમે ડૉક્ટરના ગળામાં પહેરેલું જોયેલું હશે. વાતાવરણમાં ઓઝોનનો સૌથી વધુ જથ્થો કયા સ્તરમાં હોય છે? સ્ટ્રેટોસ્ફિયરમાં હોય છે. રામન અસરની શોધ કોણે કરી હતી? CV રામને કરી હતી. ટેન્શનનો SI એકમ શું છે? ન્યૂટન છે. રંગોનો અંધકાર એટલે કે કલર બ્લાઇન્ડનેસ થવાનું મુખ્ય કારણ શું છે? આંખમાં કોણ કોષોનો અભાવ હોવો. પૃથ્વી પર કુલ કેટલા મહાસાગરો છે? ટોટલ 5 છે. 1 પેસિફિક મહાસાગર, 2 એટલાન્ટિક, 3 હિન્દ મહાસાગર, 4 એન્ટાર્કટિક અને 5 આર્કટિક મહાસાગર. ટોટલ કેટલા છે? 5. વિશ્વનો સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી કયો છે? ઓઝોન ડેલ સાલાડો છે. ઓઝોસ ડેલ સાલાડો. ગ્રેટ વિક્ટોરિયા ડેઝર્ટ ક્યાં આવેલું છે? ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. પનામા કેનાલ કયા બે મહાસાગરોને જોડે છે? એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને જોડે છે. કોંગો નદીને જાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કયા ખંડમાં આવેલી છે? આફ્રિકા ખંડમાં આવેલી છે કોંગો નદી. ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? મૌસીનરમ મેઘાલયમાં પડે છે. ચેરાપુંજી અને મૌસીનરમ બંને જગ્યાએ. નીલગિરી પર્વતોની સૌથી ઊંચી ચોટી કઈ છે? દોડ્ડાબેટ્ટા છે. ચીલી દેશનું ચલણ શું છે? ચિલિયન પેસો છે. પ્રકાશની ઝડપ સૌપ્રથમ કોણે માપી હતી? ઓલે રોમરે માપી હતી. વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? બ્રોન્ક્સ ઝૂ ન્યૂયોર્કમાં આવેલું છે. GSLVનું પૂરું નામ શું છે? જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, જે આપણા ભારતનું સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે. પૃથ્વીનો પાડોશી તારો કયો છે? પ્રોક્સિમા સેન્ટોરી, જે આપણો મુખ્ય તારો છે સૂર્ય, પરંતુ સૂર્યથી નજીકનો તારો એટલે કે બીજો તારો કયો છે? તો તે પ્રોક્સિમા સેન્ટોરી છે. પૃથ્વી પર જળચક્રનો મુખ્ય સ્ત્રોત શું છે? સૂર્યપ્રકાશ છે. સૂર્યપ્રકાશ પાણી પર પડે છે, પાણીનું બાષ્પીભવન થાય છે અને તે વરાળ ઉપર જાય છે, વાદળા બને છે, વરસાદ થાય છે. વરસાદનું પાણી ફરી સમુદ્રમાં આવે છે, ફરી તેમાં સૂર્યપ્રકાશ પડે છે, વરાળ થાય છે. આ ચક્ર છે તે ચાલ્યા કરે છે, જેને જળચક્ર કહે છે. તેમાં સૂર્યપ્રકાશ મુખ્ય છે. ગૌતમ બુદ્ધના પુત્રનું નામ શું હતું? રાહુલ હતું. સૌથી જૂનો વેદ કયો છે? ઋગ્વેદ સૌથી જૂનો વેદ છે. લાલ કિલ્લો કયા મુગલ શાસકે બંધાવ્યો હતો? શાહજહાંએ. ચોલ વંશનો સૌથી મહાન શાસક કોણ હતો? રાજા રાજ ચોલ પ્રથમ. ખેડા સત્યાગ્રહ કયા વર્ષે થયો?
1918માં થયો હતો. ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન કયા વર્ષે લાદવામાં આવ્યું? 1971માં. વર્નાક્યુલર પ્રેસ એક્ટ કયા વર્ષે પસાર થયો? 1878માં. ભારતમાં પ્રથમ અંગ્રેજી છાપખાનું કોણે શરૂ કર્યું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. પ્રથમ ગોળમેજી પરિષદ ક્યાં યોજાઈ? લંડનમાં. 3 ગોળમેજી પરિષદ છે તે લંડનમાં યોજાઈ હતી. બ્રહ્મપુત્રા નદીને તિબેટમાં કયા નામે ઓળખવામાં આવે છે? સાંગપોના નામે ઓળખવામાં આવે છે. રાણી લક્ષ્મીબાઈનું મૂળ નામ શું હતું? મણિકર્ણિકા તાંબે હતું. તેને મનુ પણ કહેતા હતા. કથક નૃત્ય કયા ક્ષેત્રમાં ઉદ્ભવ્યું? ઉત્તર ભારતમાં ઉદ્ભવેલું છે, ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં. ચિત્રકલામાં કાંગડા શૈલી કયા રાજ્યમાં પ્રખ્યાત હતી? હિમાચલ પ્રદેશ. આઝાદ હિંદ ફૌજની સ્થાપના કયા દેશમાં થઈ? સિંગાપોર દેશમાં થઈ હતી. હરિપુરા કોંગ્રેસ સત્ર 1938ના અધ્યક્ષ કોણ હતા? સુભાષચંદ્ર બોઝ હતા. ગોપાલકૃષ્ણ ગોખલે દ્વારા સ્થપાયેલી સંસ્થા કઈ છે? સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી. સૌથી લાંબો સમય સુધી પેશવા કોણ રહ્યા? બાલાજી બાજીરાવ. વાલ્મીકીએ રામાયણ કઈ ભાષામાં લખ્યું હતું? સંસ્કૃત ભાષામાં. બારડોલી કયા જિલ્લામાં આવેલું છે? સુરત જિલ્લામાં, જે બારડોલી સત્યાગ્રહ થયો હતો તે. અંગ્રેજોએ સૌપ્રથમ કયા કાયદા દ્વારા ભારતીયોને શિક્ષણ આપવાનું નક્કી કર્યું? ચાર્ટર્ડ એક્ટ 1813. હડપ્પા સભ્યતાના મકાનો શેનાથી બનેલા હતા? પકવેલી ઈંટોથી બનેલા હતા. ગુજરાતમાં રાષ્ટ્રીય શાયર તરીકે કોણ ઓળખાય છે? ઝવેરચંદ મેઘાણી. ભારતમાં ગઝલના પિતા કોને ગણવામાં આવે છે? અમીર ખુસરોને. ચોલ વંશમાં ગામ વહીવટી તંત્રનું મુખ્ય અંગ કયું હતું? ગ્રામ સભા, જેને ઉર કહેવામાં આવતું હતું. પૃથ્વી પર કુલ કેટલા સમય ઝોન છે? 24 સમય ઝોન આવેલા છે. વિશ્વ વસ્તીમાં સૌથી વધુ વૃદ્ધિ દર કયા દેશમાં છે? નાઇજીરિયામાં છે. ક્રિકેટમાં ચાઇનામેન શબ્દનો અર્થ શું છે? ડાબા હાથનો કાંડાનો સ્પિનર, તેને ચાઇનામેન કહે છે. ઓલિમ્પિક્સના 5 રિંગમાં પીળો રંગ કયા ખંડનું પ્રતિનિધિત્વ કરે છે? એશિયાનું પ્રતિનિધિત્વ કરે છે.